કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે 21 કુંડી યજ્ઞ સાથે 18મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। વંથલી તાલુકાના ગાંઠીલા ગામે ઓઝત નદીના કાંઠે આવેલ કડવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર એવા ઉમિયા માતાજીના મંદિરે 18મો પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। વહેલી સવારે 21 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, આયુર્વેદિક નિદાન કેમ્પ અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ ધુલેસિયાએ મંદિરની વિકાસ યાત્રા વર્ણવતા જણાવ્યું હતું કે આ ધામ માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્થાનનું પ્રેરણા સ્ત્રોત છે। આ પાટોત્સવ દરમિયાન નવનિર્મિત અતિથિ ભવનનું લોકાર્પણ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના અગ્રણીઓ, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સાંજના હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને રાત્રિના યોજાયેલ લોક સાહિત્યના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ મોજ માણી હતી। આ પાટોત્સવ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી મંડળ અને યુવા સમિતિના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી।